રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું. મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 38 ડિગ્રી તો રાજકોટમાં 37.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, અમદાવાદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું. આજે રાજ્યમાં ગુજકેટ પરીક્ષા તો 13.7 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. 34 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે ગુજકેટની પરીક્ષા. પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ રાખવા સૂચના. 12 સાયન્સ બાદ ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાય છે પરીક્ષા. વડોદરાના રેસકોર્સ પાસે ભૂવો પડ્યો. ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. અટલ બ્રિજ નીચે રેસકોર્સ પાસે પડ્યો ભૂવો. 2 દિવસથી ભૂવો પડ્યો છતાં તંત્ર નિંદ્રાથી. ભરૂચમાં મેડિકલ સ્ટોરમાંથી પાકીટની ઉઠાંતરી. ટાબરિયાએ ચાલાકીથી પાકીટ ઉઠાવ્યું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ગીર સોમનાથ જિલ્લામાં મંદિરોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી ચોર ટોળકીના 6 શખ્સોની ધરપકડ. ટોળકીએ અનેક મંદિરોને નિશાન બનાવ્યા હોવાની પોલીસને શંકા. નવસારી જિલ્લામાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરની સુરક્ષા પર સવાલ. બિલીમોરામાં પીઆઈની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને અસામાજિક તત્વોએ ધમકી આપી. માથાભારે હિરેન ટનટેલે સામે ફરિયાદ. અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અંદરોઅંદર મારામારી. મોડી રાત્રે 2 જૂથ આમને સામને. કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો તો હિરેન વિરડિયાએ ઉમેદવાર બદલવા કરી હતી રજૂઆત. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. સુરેન્દ્રનગર શહેરમાં સમાજના આગેવાનોની બેઠક. ગોંડલ બેઠકમાં ભાજપ સમર્પિત બેઠક હોવાનો દાવો. રૂપાલાના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપવા માંગ. રૂપાલાની માફી બાદ પણ મોરબીમાં કરણી સેનાએ કર્યો ઉગ્ર વિરોધ. સરદારબાગ ખાતે પૂતળા દહન કરાવ્યું તો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ. એમએલએ રમણ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી. આદિવાસી સમાજના લોકોએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કરી અરજી. હિંમતનગરમાં આદિવાસી મહિલાને અપશબ્દો બોલતા મુદ્દે કાર્યવાહીની માંગ. પરસોત્તમ રૂપાલાની વધી મુશ્કેલી. ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજ પણ નારાજ. કરસન સાગઠિયાના ભાજપનો સાંભળવા ગયા હતા રૂપાલા. તે પર રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે કોઈ કામનો કાર્યક્રમ નહોતો. સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે કહ્યું કે રૂપાલા સામે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. મારા માટે સમાજ સર્વોપરી છે, જેથી હું રાજીનામું આપું છું. રાજ શેખાવતે કહ્યું કે રૂપાલાનું નિવેદન માફી લાયક નથી. ભાજપે રૂપાલા સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એવો દાખલો બેસાડવો જોઈએ. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજના હોદ્દેદારો ભાજપમાંથી રાજીનામા આપે તેવી હાકલ કરતા કહ્યું કે આ આપણા સ્વાભિમાનની વાત છે. જયરાજસિંહના નિવેદન સાથે સમાજ સહમત નથી. અમે રૂપાલાને જીતવા તો નહીં જ દઈએ તેવો હુંકાર કરતા રાજ શેખાવતે કહ્યું કે ગુજરાતમાં ક્ષત્રિયોની સંખ્યા ખૂબ મોટી છે અને સમાજે રૂપાલાને માફ કર્યા નથી. રાજ શેખાવતે કહ્યું કે જે ભાષામાં જવાબ આપવો પડશે તે ભાષામાં જવાબ આપીશું. રૂપાલાએ ક્ષત્રિય સમાજના દરેક અપમાનનો વોટની ભાષામાં અમે જવાબ આપીશું. આણંદમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન. રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ. કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદન અપાયું. રૂપાલા સામે ગુનો નોંધી ધરપકડ કરવા માંગ. મોરબી કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન. સમાધાન નહીં, રૂપાલાની ટિકિટ પાછી લેવાની માંગ. રૂપાલાની ટિકિટ પાછી ન લેવાય તો વિરોધ ચાલુ રહેશે. આ તરફ બનાસકાંઠામાં ક્ષત્રિય દરબાર સમાજમાં રોષ. ડીસામાં રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ વિરોધ. રૂપાલા ભાજપમાંથી રાજીનામું આપે તેવી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ.
દ્વારકાના ખંભાળિયામાં પણ રૂપાલાનો વિરોધ. રાજપૂત સમાજના લોકોનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ. રૂપાલાને દૂર કરવાની માંગ સાથે નોંધાવ્યો વિરોધ. રૂપાલાને દૂર ન કરાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી. ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાની માફી બાદ પણ રાજપૂત સમાજમાં રોષ યથાવત. રાજપૂત સમાજ ભવનમાં આગેવાનો થયા એકઠા. ઉમેદવાર બદલવાની માંગણી સાથે આપશે આવેદન. ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ જયરાજસિંહ સામે પ્રહાર કરતા કહ્યું કે જયરાજસિંહ ભાઈએ સમાજનું પણ જોવું પડે. જયરાજભાઈએ કોઈ જ સમાજને બોલાવ્યા નથી. ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આનું પરિણામ સારું નહીં આવે. અમારા વડવાઓએ એટલું આપ્યું છતાં અમારું માન નથી. પદ્મિનીબા વાળાએ કહ્યું કે ભાજપ અથવા તો રૂપાલા, ભારતીય જનતા પાર્ટી રૂપાલાને હટાવે તેવી અમારી માંગ છે. હું મારા સમાજ સાથે છું. ધાંગધ્રા ક્ષત્રિય સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી. રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી. ટિકિટ રદ નહીં થાય તો મતદાનમાં વિરોધ બતાવીશું. કલેક્ટર કચેરીએ આવેદન આપી રોષ વ્યક્ત કર્યો. પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર વિવાદમાં. ચંદનજી ઠાકોરનો રૂપિયા વેચતો વિડીયો વાયરલ થયો. જાહેરમાં ઢોલીને રૂપિયા આપતા જોવા મળ્યા. તો ખેરાલુ પ્રવાસ દરમિયાનનો આ વિડીયો. ઉમરગામમાં ભાજપના પ્રચારમાં લોકોએ ઠાલવ્યો રોષ. ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં કાઢ્યો બળાપો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે રોષ ઠાલવ્યો. સાબરકાંઠામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર. ઈડરના વસાઈ ગામના ગ્રામજનોમાં રોષ. ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંના બેનર. સત્તાધારી પક્ષોએ વસાઈ ગામમાં પ્રવેશ ન કરવાના લગાવ્યા બોર્ડ. સાબરકાંઠા લોકસભા બેઠકનું કોકડું ઉકેલવા મુખ્યમંત્રી નિવાસ સ્થાને 3.5 કલાક ચાલી બેઠક. બેઠકમાં એક વ્યક્તિઓને બોલાવીને સાંભળવામાં આવ્યા. વિરોધ પાછળની ભૂમિકા ભજવનાર અંગે જાણકારી મેળવાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશ પ્રમુખ પાટીલ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓને સાંભળ્યા. સાબરકાંઠાના હોદ્દેદારોને એક કરીને ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મેળવી. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં રોષ યથાવત. ઢીવાડાના માતાજીના મંદિરે એકત્ર થઈ વિરોધ. ભારે સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોનો વિરોધ. વિરોધમાં માલપુરના સમર્થકો પણ જોડાયા. વલસાડ લોકસભા ઉમેદવારને લઈ ભાજપમાં ડખા. ભાજપ ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં પત્ર વાયરલ. ધવલ પટેલને બદલવાની માંગનો સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો. પત્ર વાયરલ થતા ભાજપના ડખા બહાર આવ્યા. સાબરકાંઠા બાદ અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની માંગણી. તો દેવડા ગામે ઉમેદવાર બદલવાની માંગ સાથેના પોસ્ટર લાગ્યા. ભાજપના ઉમેદવાર બદલો અમરેલીનો અવાજ. આ પ્રકારના પોસ્ટર લાગતા મોટા વિવાદના એંધાણ. ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે કમિટીની કરી રચના. તો રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી 27 સભ્યોની કમિટી. સીએમ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેનિફેસ્ટો કમિટીના સભ્ય. લોકસભાની ચૂંટણીને લઈને ભૂવો મેદાને. તો બનાસકાંઠાના ભૂવાની ભવિષ્યવાણી. ભૂવાએ ભાજપને 370 બેઠક મળવાનું કહ્યું. તો બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર જીતશે. ભૂવાએ ધૂણતા કરી ભવિષ્યવાણી. બનાસકાંઠામાં ક્રિકેટ ટુર્નામેન્ટ પોલિટિક્સ. પાલનપુરના ગઢ ગામે ગેનીબેન ઠાકોર અને પાટણના એમએલએ કિરીટ પટેલ રમ્યા ક્રિકેટ. ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર. ચૂંટણી ખેલદિલીથી લડશો. લોકશાહીનું ગળું ના દબાવતા. જૂનાગઢ લોકસભા બેઠકને લઈ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક. સ્થાનિક કોંગ્રેસના તમામ હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ વિક્રમ માડમ હાજર રહ્યા. તો બેઠકમાં જૂનાગઢ બેઠકના ઉમેદવાર થઈ શકે જાહેર.
મહીસાગરમાં પ્રિસાઇડિંગ અધિકારીએ લઈ વિરોધ, તો ભાજપ સાથે સંકળાયેલા પ્રોફેસર હર્ષ દવેને ઓર્ડરથી વિવાદ. પ્રોફેસરને પ્રિસાઇડિંગ અધિકારી તરીકે અપાયો ઓર્ડર. કોંગ્રેસે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ. સુરત ડીજીવીસીએલના કર્મચારીઓ આવ્યા વિવાદમાં. ડીજીવીસીએલના અધિકારીઓ ભાજપનો ખેસ પહેરીને પ્રચારમાં ઉતર્યા. સુરત કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ. કર્મચારીઓને તાત્કાલિક પદ મુક્ત કરવામાં. અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ. ફર્સ્ટ ટાઈમ વોટર્સ દ્વારા રેલી યોજી મતદાન માટે અપીલ કરવામાં આવી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ યોજી રેલી. મતાધિકારનો ઉપયોગ કરી સારા પ્રતિનિધિત્વ ચૂંટવા અપીલ. લોકસભા સામાન્ય ચૂંટણી અમદાવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ માટે તબક્કાવાર 54,000 બૂથના 26,000 જેટલા કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ 3 તબક્કામાં યોજાશે. આગામી 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત. 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો થશે વધારો. તો રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગાંધીનગરમાં નોંધાયું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન. 48 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલો થશે વધારો. રાજ્યમાં રાતની ગરમીએ રેકોર્ડ સર્જ્યો. 5 શહેરોમાં રાતનું તાપમાન 26 ડિગ્રીને પાર. ભાવનગરમાં રાત્રે સૌથી વધુ 27.8 ડિગ્રી ગરમી. રાતનું તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ. તો રાતની ગરમી વધતા લોકો પરેશાન. હજુ પણ રાતનું તાપમાન ઊંચું રહેવાની છે આગાહી. હવામાન વિભાગે વોર્મ નાઇટની કરી છે આગાહી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં 26 ડિગ્રીને પાર તાપમાન. તો અમદાવાદમાં H1N1ના કેસમાં વધારો. અમદાવાદ સિવિલમાં H1N1 6 દર્દી દાખલ. સ્વાઇન ફ્લૂના 6 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ. વડોદરામાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું. સયાજી હોસ્પિટલમાં કોરોનાના 3 પોઝિટિવ દર્દી. SSG હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ. કોરોનાના દર્દીની સંખ્યા વધતા શહેરીજનોમાં ફફડાટ. ભાવનગરમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા. બોર તળાવ પાસે ગેરકાયદે બાંધકામ દૂર. તો મનપાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી. ભાવનગરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની પારાયણ. શેત્રુંજય ડેમ તળાવમાં દરરોજ 8 MLD પાણીની ઘટ. મહી પરેજ યોજનામાંથી પાણી લેવાનો મનપાનો નિર્ણય. ભાવનગર મનપાનો વધુ 10% પાણી લેવાનો નિર્ણય. મહીસાગરના કડાણા અને ભાદર ડેમમાંથી છોડાયું પાણી. કડાણામાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું. તો ઉનાળામાં પ્રજાને રાહત. ભાદર ડેમમાં ભાદર કેનાલમાં પાણી છોડાયું. 7 જિલ્લાના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળશે. મહીસાગરમાં તળાવ ભરવાની ઉગ્ર માંગને લઈને વિરોધ. વીરપુર તાલુકાના આસપુર તળાવ ભરવા ખેડૂતોની ઉગ્ર માંગ. ગામના બોરમાં પાણીના સ્તર નીચે જતા લોકોમાં ચિંતા. તળાવ ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં ₹10નો વધારો કર્યો. દૂધના ભાવ 810 થી વધારીને 820 રૂપિયા કરવામાં આવ્યો. તો દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડનો થશે ફાયદો. 1 લીટર 1 એપ્રિલથી નવા ભાવ આપવામાં આવશે. ભાવનગરના પશુપાલકો માટે રાહતના સમાચાર. સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીના ભાવમાં કર્યો વધારો. સર્વોત્તમ ડેરીએ કિલો ફેટે ₹10નો કર્યો વધારો. કિલો ફેટના ભાવ 780 થી ₹790 થયા. નવો ભાવ વધારો 1 એપ્રિલથી અમલમાં. આણંદના કરમસદને વિશેષ દરજ્જાની પુનઃ માંગ ઉઠી. કરમસદના સરદાર પ્રેમીઓ 7 વર્ષથી કરી રહ્યા છે માંગ. અગાઉ સ્થાનિકોએ ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું. સરદાર પ્રેમીઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. નર્મદાના શિક્ષકને સાંસદ વિરુદ્ધ બોલવું ભારે પડ્યું. ખાનગી સ્કૂલ દ્વારા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા. પાનખલા ગામે પ્રાથમિક શાળામાં 5 વર્ષથી પ્રવાસી શિક્ષક તરીકે બજાવતા હતા ફરજ.
બોટાદ સરકારી હોસ્પિટલમાં ડોગ બાઇટ ઇન્જેક્શન્સની અછતથી દર્દીઓને હાલાકી. ઇન્જેક્શનના અભાવે દર્દીઓને અમદાવાદ, રાજકોટ કે ભાવનગર ખસેડવામાં આવી રહ્યા છે. વડોદરા તો તાંદલજા વિસ્તાર કે જ્યાં તળાવના બ્યુટિફિકેશનની વાત તો દૂર, અહીં તળાવમાં જ ડ્રેનેજ કનેક્શન આપી દેવામાં આવતા ગટર બની ગયું છે અને સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાવી રહ્યો છે. અંકલેશ્વરમાં પાલિકા બિલ્ડિંગનો એક ભાગ ધરાશાય, પિલરનો ભાગ ધરાશાય થતા અફરાતફરી. જનરેટર ફિટ કરવાની પ્રક્રિયા દરમિયાન આ ઘટના ઘટી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની આવતીકાલે રેલી યોજાશે. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીના રામલીલા મેદાનમાં આજે મેગા રેલીનું આયોજન. દિલ્હીમાં વિપક્ષી નેતાઓ કરશે શક્તિ પ્રદર્શન તો રેલીનું સૂત્ર તાનાશાહી હટાવો, લોકશાહી બચાવો. સરકારની તપાસ એજન્સીઓના દુરુપયોગનો રેલી યોજી વિરોધ કરશે. દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીમાં આજે ઈડી દ્વારા આપના મંત્રી કૈલાસ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી. ઈડીએ સતત 5 કલાક ગેહલોતની પૂછપરછ કરી. રાષ્ટ્રપતિ ભવનમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. સન્માન પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રપતિ ભવનમાં જેડીયુ નેતા રામનાથ ઠાકુર હાજર રહ્યા હતા. જયંતસિંહ પણ પહોંચ્યા હતા. દેશભરમાં હવાની પેટર્ન બદલાય છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં હિમવર્ષા. કુલ્લુમાં રોહતંગ અટલ ટનલ પાસે તાજી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. હવામાનમાં બદલાવ આવતા ઉત્તરના પહાડી રાજ્યોમાં હિમવર્ષા. હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનની પેટર્નમાં બદલાવ આવતા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા. મનાલીની અટલ ટનલમાં હિમવર્ષા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.